21 જૂન વિશ્વ યોગ દિવસ અનુસંધાને સમગ્ર ભારત જ્યારે યોગમય બન્યું હોય ત્યારે ભેસાણ શહેરમાં મામલતદાર ઓફિસના પટાંગણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ ભેસાણના મામલતદાર પારગી સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ ઉજવણીમાં મામલતદાર, તાલુકા પંચાયત ઓફિસનો સ્ટાફગણ, ભેસાણ પોલીસ સ્ટાફ, વિદ્યાર્થીઓ તેમજ રાજકારણીઓ દ્વારા યોગા કરવામાં આવ્યા હતા। મામલતદાર ભેસાણ આઈઆર પારગી આજ તારીખ 21/24 રોજ योग दिवस अंतर्गत मामलतदार कचेरी केम्पस खाते योगનું આયોજન કરવામાં આવેલ અને જિલ્લા કક્ષાએથી માસ્ટર ટ્રેનર આવેલ છે અને તાલુકાના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો બધા હાજર રહ્યા છે અને યોગ કાર્યક્રમ કરવામાં આવેલો અને યોગથી આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ છે, માટે બધા યોગ કરવો જરૂરી છે। આવનારી જે યુવા પેઢી છે તે દિન પ્રતિદિન વ્યસનના માર્ગે દોડે છે અને યોગમાં કોઈ પણ આવકાશ નથી, તેને અનુસંધાને યુવાનોને શું સંદેશ આપવા માંગે છે? યોગના કાર્યક્રમથી શાળાઓમાં, કોલેજોમાં બાળકોને મોટિવેટ કરવા જોઈએ અને યોગ તરફ વધારે ધ્યાન કેન્દ્રિત કરે અને યોગ વધારે થાય તે માટેના આયોજનો કરવા। હેતલબેન નિલેશભાઈ ઢંઢુકિયા, યોગ કરવા એ ખૂબ જ જરૂરી છે। યોગ કરવાથી કેટલી જાતની બીમારી હોય તો દવાથી તો દૂર થતી જ નથી, દવા જ વધારે ખાવાની આવે અને જો યોગ કરશું તો દવા જ મુકાઈ જશે। તો જો આપણે રોજ યોગ કરીએ તો ડાયાબિટીસ છે, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, કોઈને બેસાતું ન હોય, હૃદય રોગમાં રાહત થાય, બધા જ દર્દોમાં યોગ મહત્વનો ભાગ ભજવે છે। તો રોજ સવારે બધાએ વહેલા ઉઠી પોતાના માટે સમય કાઢીને અડધી કલાક તો યોગ કરવો જ જોઈએ। કપાલભાતી પ્રાણાયામ કરવું જોઈએ, અનુલોમ વિલોમ કરવો જોઈએ અને ભ્રામરી પ્રાણાયામ, ઉત્તિક પ્રાણાયામ કરવાથી બીપી પણ નોર્મલ થઈ જાય। તો આપણે યોગને અપનાવવો જોઈએ, ગોળીઓને મારવી જોઈએ ગોળી અને યોગ અપનાવવો જોઈએ। મારું નામ કૈલાસભાઈ માળી। આજ રોજ માનનીય શ્રી વડાપ્રધાન સાહેબના જે યોગના કાર્યક્રમ છે એમાં ભેસાણ ખાતે ભેસાણના મામલતદાર શ્રી પારગી સાહેબના સહયોગથી સારી રીતે આજની તારીખમાં યોગનું એક આયોજન કરેલું હતું કે બધા વિદ્યાર્થીઓ તથા મામલતદાર સાહેબના બધા સ્ટાફના કર્મચારીઓ પણ આજે યોગ ખાતે હાજર રહેલ હોય અને યોગ વ્યવસ્થિત રીતે કરવો અને કરાવવા એવા એક આદેશથી અમે જૂનાગઢથી આજે અહીંયા યોગ કરાવવા માટે આવેલા છીએ। તેમજ યોગને અનુસંધાને તમે યુવાનોને શું માર્ગદર્શન આપવા માંગો છો? તેને અનુસંધાને યોગને અનુસંધાને દરેક વ્યક્તિના શરીરમાં શું અસર રહે છે? યોગ કરવાથી શરીર તંદુરસ્ત, માનસિક શાંતિ તેમજ કાયમી માટે આપણે નિરોગી રહી દવાખાને ન જવું પડે એ માટે યોગ કરવા બહુ જરૂરી છે અને યોગથી જે માનસિક શાંતિ મળે છે એનાથી કોઈ પણ જાતની ઉગ્રતા આવતી નથી શરીર। આજે જ્યારે વિશ્વ યોગ દિવસ હોય તેને અનુસંધાને સમગ્ર ભારત દેશ યોગમય બન્યું હતું, તેને અનુસંધાને આજ ભેસાણ શહેરમાં મામલતદારના પટાંગણમાં આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં યોગમાં વ્યક્તિઓ લાભ લીધો હતો। ત્યારે ભેસાણ શહેરના મામલતદાર પારગી સાહેબના નેજા હેઠળ સવારે 7 વાગે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કેમેરામેન ગોપાલ પટેલની સાથે હું મેલવાણી તરુણ, અબ તક ન્યૂઝ ભેસાણ।